ભાજપની પીઠ પર કેજરીવાલ બેટિંગ કરી શકશે? અયોધ્યા પહોંચ્યા પણ વિચારધારાની લાઇનમાં ક્યાં ઊભી છે આપની સરકાર? ભગવાન રામને લઈ અનેક વખત રાજનીતિ થતી હોય છે તે આપણે જાણીએ છીએ. આપણી સામે એવા અનેક કિસ્સાઓ જેમાં રાજકીય પક્ષ રામના નામ પર તરી ગયા છે, પરંતુ અનેક રાજકીય પક્ષ એવા છે જેની વિચારધારા પર કન્ફ્યુઝન હજી બાકી છે. ખબર નથી પડતી કે રામ મંદિરના સમર્થનમાં છે કે રામ મંદિરના વિરોધમાં. અહીંયા વાત થઈ રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની. બંને મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે રામલલ્લાના દર્શન કરવા માટે ગઈકાલે અયોધ્યા પહોંચ્યા હતા. રામલલ્લાની મૂર્તિના તેમણે દર્શન કર્યા. અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા બાદ કેજરીવાલે પ્રતિક્રિયા આપી છે. કેજરીવાલે નિવેદન આપતા કહ્યું છે કે રામલલ્લાના દર્શન અને પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. રામ ભગવાનના દર્શન કરીને અત્યંત શાંતિનો અનુભવ થયો છે. બહુ સારું લાગ્યું છે. અનુભૂતિનું વર્ણન શબ્દોમાં નહીં કરી શકાય. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલી એક ટ્વીટ વાયરલ થઈ છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ શું કહી રહ્યા છે, જુઓ વિડીયો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.